Hello students, now we will start next topic of the unit number is 5 and sterility testing of pharmaceutical products. Okay, next lecture માં discuss કરીશું Indian pharmacopoeia. Okay, so today's lecture we will discussing about sterility testing of pharmaceutical products. Okay, so anyone pharmaceutical industry હોય ઓકે એ કોઈ ડ્રગનું પ્રોડક્શન કરતું હોય, બહુ બધી બેચમાં પ્રોડક્શન થતું હોય. ઓકે, એ પ્રોડક્શન થયા પછી જે ડ્રગ હોય, સોલિડ ફોર્મ હોય, લિક્વિડ ફોર્મ હોય, પાવડર ફોર્મ હોય, એનીવન. ઓકે, તો આપણે એમાં ચેક કરવાનું રહેશે સ્ટરીલિટી. તમે FYSYમાં સ્ટડી કર્યું હશે સ્ટરીલાઇઝેશન. ઓકે, સ્ટરીલાઇઝેશન મીન્સ એવું કંઈક થાય કે કોઈ એક્ઝામ્પલ, આ એક પેન છે બરોબર, મારે એમને સ્ટરીલાઇઝેશન કરવી છે બરોબર, તો હું શું કરીશ, ઓટોક્લેવ કરીશ. ઓકે, ઓર ડ્રાય હીટ કોઈ બી મેથડથી એમને સ્ટરીલાઇઝેશન કરીશું. અત્યારે આપણે ઓટોક્લેવ થ્રુ સમજશું. ઓકે, તો આ પેન છે એને મારે સ્ટરીલાઇઝેશન કરવી છે, તો શું કરશું, સ્ટરીલાઇઝેશન થશે તો શું થશે, એમની ઉપર કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ, ફંજાઈ, વાયરસ, એની વન પાર્ટિકલ હશે શું થશે, રિમૂવ થઈ જશે, એટલે ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ હશે. ઓકે, સો સ્ટરીલિટી મીન્સ એવું થાય ડ્રગ બની ગઈ છે. ઓકે, એક્ઝામ્પલ પેરાસિટામોલ ટેબ્લેટ બની ગઈ છે, એ બહુ બધું પ્રોડક્શન હોય, એમાંથી એની આગળ આપણે જોયું હતું ઇન્ડિયન ફાર્માકોપી અને એની બુકમાંથી જે સ્ટાન્ડર્ડ રહેશે એ મુજબ એમનું આપણે શું કરશું, ટેસ્ટિંગ કરશું. ઓકે, તો એ ટેબ્લેટનું શું કરશું, ટેસ્ટિંગ કરશું અને જોશું કે ટેબ્લેટની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ઓર ફંજાઈ ઓર એની વન વાયરસીસ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરશું. સ્ટરીલિટી એન્ડ સ્ટરીલાઇઝેશનમાં ડિફરન્સ શું, સ્ટરીલિટી એટલે કોઈ પ્રોડક્શન બની ગયું છે કોઈ ડ્રગ્સનું. ઓકે, તો એમાં કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટેની ટેસ્ટ તો સ્ટરીલિટી ટેસ્ટિંગ. ઓકે, જ્યારે સ્ટરીલાઇઝેશન એટલે એમને માઇક્રો ઓર્ગેનિઝમ છે એમને શું કરશું, કિલ કરશું. સો નેક્સ્ટ ડેફિનેશન ઓફ સ્ટરીલિટી. સ્ટરીલિટી મીન્સ completely free from contaminated microorganism. ઓકે, સ્ટરીલિટી એટલે એવું થાય છે એ કેવું હોવું જોઈએ, કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ. ઓકે, જો તમે એઝ એ માઇક્રોબાયોલોજિસ્ટ હો તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીમાં તમારે વર્ક કરવું છે, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટવાળા કેમેસ્ટ્રીનું કામ કરશે, જ્યારે માઇક્રોબાયોલોજીવાળા હશે તે શું કરશે, કોઈ ડ્રગ બની ગયા હવે એમનું શું સ્ટરીલિટી ટેસ્ટિંગ કરશું. આ તમારો યુનિટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સાંભળજો, જે લોકોને કંપનીમાં જોબ કર્યું છે હોય એમના માટે બરોબર. નેક્સ્ટ, ટેસ્ટ ફોર સ્ટરીલિટી ઇઝ ધ ક્વોલિટેટિવ ટુ બી પરફોર્મ ઓન પ્રોડક્ટ્સ. ક્વોલિટેટિવ મીન્સ કે પ્રેઝન્ટ ઓર એબસન્ટ એ ચેક કરી શકી. ઓકે, નેક્સ્ટ, ટેસ્ટ ફોર સ્ટરીલિટી ઇઝ અપ્લાઇડ અકોર્ડિંગ ટુ IP મીન્સ ઇન્ડિયન ફાર્માકોપિયા, બ્રિટિશ ફાર્માકોપિયા એન્ડ યુનાઇટેડ ફાર્માકોપિયા. ઓકે, જ્યાં આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ છે એમની આપણે ચેક કરશું તો કોઈ એક સ્ટાન્ડર્ડ એ રીતે લઈને ચેક કરશું. તો જે ઇન્ડિયન ફાર્માકોપિયા છે, આ બ્રિટિશ ફાર્માકોપિયા છે કે
યુપી ફાર્માકોપિયા છે, એમાં જે બુકમાં જે સ્ટાન્ડર્ડ હશે એને ધ્યાનમાં લઈને આપણે ચેક કરવાની છે સ્ટરીલિટી. ઓકે, ટેસ્ટ ફોર સ્ટરીલિટી આર intended for detecting the presence of viable form of microorganism in pharmaceutical preparation. કોઈ પણ આ જે સ્ટરીલિટી ટેસ્ટિંગ છે એ કોઈ પણ જે ફાર્માસ્યુટિકલ પ્રિપરેશન છે એમાં જે વાયેબલ ફોર્મના માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે થાય છે. ઓકે, નેક્સ્ટ, નંબર ઓફ પ્રોડક્ટ્સ સ્ટરાઇલ્ડ સચેસ. આ જે સ્ટરીલિટી છે એવી કઈ પ્રોડક્ટ છે કે આપણે એને સ્ટરીલિટી ટેસ્ટિંગ થ્રુ સ્ટરાઇલ કરી શકીએ છીએ. ફર્સ્ટ ફોર ઓપ્થેલ્મિક પ્રિપરેશન, સેકન્ડ ઇન્જેક્ટેબલ ઓર નોન ઇન્જેક્ટેબલ પ્રિપરેશન. ઓકે, થર્ડ નીડલ્સ, સિરિંજ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટમાં બહુ બધા આવે. ઓપરેશન પહેલાં જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણે એમને સ્ટરીલાઇઝેશન કરી છે, આપણે તમે જોયું પણ હશે, બરોબર. તો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. કોઈ કંપની હોય અહીંયા આપણે શું બનતું હોય, નીડલ અને સિરિંજ બનાવી લીધી, બરાબર. પછી આપણે એમાં શું જોશું, એની સ્ટરીલિટી ટેસ્ટિંગ કરશું. શું સ્ટરીલિટી? કેમ? એમાં કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ, કોઈ ફંજાઈ, વાયરસીસ પ્રેઝન્ટ તો નહીં રહી ગયું ને, બરાબર. જો એની અંદર પ્રેઝન્ટ હોય કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ તો એ કોઈ પેશન્ટ ઉપર લગાવવામાં આવે ત્યારે શું થશે, કન્ટામિનેશન. ઓકે, એટલે એમની પહેલાં શું કરવું પડે, કોઈ નીડલ, સિરિંજ કે કોઈ સર્જિકલ એની વન ઇન્સ્ટ્રુમેન્ટ લઈ, એટલે બન્યા પછી શું એમની સ્ટરીલિટી ટેસ્ટિંગ કરવી જરૂરી જ છે. ઓકે, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સર્જિકલ ડ્રેસિંગ. નેક્સ્ટ, the test must be carried out under aseptic condition. આપણે જે આ સ્ટરીલિટી ટેસ્ટિંગ કરી છે આ બધા માટેની બધી પ્રોડક્ટ્સની ક્યાં કરવી જોઈએ, તો કે છે એસેપ્ટિક કન્ડિશન. એસેપ્ટિક કન્ડિશન મીન્સ અહીંયા શું હોય, કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ, કોઈ વાયરસ પ્રેઝન્ટ ના હોય. designed to avoid accidental contamination of the products during testing. જ્યારે આપણે ટેસ્ટ કરતા હોય તે કેવું હોવું જોઈએ, એસેપ્ટિક કન્ડિશન હોવી જોઈએ અને એ જે પ્રોડક્ટ હોય એને કન્ટામિનેશન ના આવવી જોઈએ. ઓકે, કન્ટામિનેશન ક્યારે નહીં આવે, જ્યારે ફ્રી ફ્રોમ માઇક્રો ઓર્ગેનિઝમ હશે ત્યારે. તો આપણે ટેસ્ટ કરવી છે, એસેપ્ટિક કન્ડિશન જોઈ છે, તો આપણે કઈ જગ્યાએ ટેસ્ટ કરવી જોશે, તો કે છે ફોર ઓલ ધીસ કન્ડિશન લેમિનાર એર ફ્લો ઇઝ રેકમેન્ડેડ. ઓકે, આપણે ટેસ્ટ કરવી છે, આ બધું સ્ટરીલિટી ટેસ્ટિંગ પરફોર્મ કરવી છે, તો ક્યાં કરવી જોઈએ, એક લેમિનાર એર ફ્લો ની જરૂર છે, એમની અંદર ટેસ્ટ થવી જોઈએ. ઓકે, તો જ એસેપ્ટિક કન્ડિશન આપણે કહી શકશું ને. નેક્સ્ટ, હવે નેક્સ્ટ પ્રિન્સિપલ, જે સ્ટરીલિટી ટેસ્ટિંગ છે એનો પ્રિન્સિપલ જોશું. ઓકે, ઇટ ઇઝ બેઝડ અપોન ધ પ્રિન્સિપલ that if microorganisms are placed in a medium which provides nutritive medium and water and kept at favorable temperature, the microorganism will grow and their presence can be indicated by turbidity in a originally clear medium. છે કોઈ આપણે એવા મીડિયમ પ્રોવાઈડ કરશું. ઓકે, અને એમાં જો માઇક્રો ઓર્ગેનિઝમ એ મીડિયમની અંદર પ્રોવાઈડ કરશું. જો એ મીડિયમમાં માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય અને જો પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટર શું કરશે, ટર્બિડિટી. જ્યારે પ્રેઝન્ટ માઇક્રો ઓર્ગેનિઝમ નહીં હોય તો શું થશે,
ક્લિયર મીડિયમ હશે. ટૂંકમાં જો એ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે તો મીડિયમ કેવું થઈ જશે? ટર્બિડિટી. અને જ્યારે એ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ નહીં હોય તો શું મીડિયમ રહેશે? કેવું? તો ક્લિયર મીડિયમ. ઓકે. Next, if the turbidity is not observed after for incubation period, કોઈ મીડિયમ આપણે પેટ્રી પ્લેટમાં સ્ટ્રીકિંગ કર્યું હોય, ઓકે, કોઈ કલ્ચરનું, તો આપણે શું કરીએ છીએ? એને ઇન્ક્યુબેશન પીરિયડ આપી છીએ અને પછી એ રિઝલ્ટ જોઈ છીએ. તો આમાં એ જ રીતે છે સ્ટરીલિટી ટેસ્ટિંગમાં. જો એની બેક્ટેરિયા, એની અંદર ગ્રોથ, કોઈ એક સેમ્પલ લીધું, એની અંદર મીડિયામાં એડ કર્યું, બરોબર, મીડિયમમાં એના, તો શું થયું? જો એ ટર્બિડિટી ઇઝ નોટ ઓબ્ઝર્વ, જો ટર્બિડિટી જોવા મળી નથી તો શું ઇન્ડિકેટ ઇન્ક્યુબેશન પીરિયડ થશે? ઇફ ધ ટર્બિડિટી ઇઝ નોટ ઓબ્ઝર્વ આફ્ટર ફોર ઇન્ક્યુબેશન પીરિયડ, ઇટ ક્લિયર ઇન્ડિકેટેડ ધ પ્રોડક્ટ એકચ્યુઅલી સ્ટરાઇલ. તો શું થશે? જો ટર્બિડિટી જોવા મળશે તો એ આખી બેચ જે પ્રોડક્શન થયું છે પેરાસિટામોલ, તો એ બેચ શું થઈ જશે? ફેલ થઈ જશે. અને જો એ મીડિયમ છે એ કેવું છે? ક્લિયર છે, તો એ કેવું કહી શકાય? તો એ પેરાસિટામોલ સ્ટરાઇલ છે. ઓકે. presence of species like bacteria, fungi are to be examined in this test. જ્યાં સ્ટરીલિટી ટેસ્ટ છે એમાં આપણે શું ચેક કરી શકીએ? જો પ્રેઝન્ટ શું છે? બેક્ટેરિયા પ્રેઝન્ટ છે, ફંજાઈ કે કોઈ વાયરસીસ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરવા માટે. જો પ્રેઝન્ટ છે તો એ આપણે શું આખી બેચ શું થશે? ફેલ. બેચ મીન્સ કોઈ આપણું એક પ્રોડક્શન, બહુ બધું પ્રોડક્શન થતું હોય ઇન્ડસ્ટ્રીમાં, બરાબર, તો આપણે એ બેચ એને શું કહીશું? રોકી દેશું. ઓકે. અને જો એ કોઈ પ્રેઝન્ટ જ નથી તો એ કન્ટિન્યુ પ્રોડક્શન શું કરશું? એનું ચાલુ રાખશું. ઓકે. The probability of the detecting viable microorganism in the test for sterility increase with the number of samples are increased being tested. જેટલા નંબર ઓફ સેમ્પલ ઇન્ક્રીઝ હશે એનું શું થશે? સ્ટરીલિટી ઇન્ક્રીઝ. એટલે જેટલા નંબર ઓફ સેમ્પલ હશે એનું ડિટેક્ટિવ વાયેબલ માઇક્રો ઓર્ગેનિઝમ પણ વધારે હશે. ઓકે. નેક્સ્ટ, કલ્ચર મીડિયા. હવે આ જે ટેસ્ટિંગ આગળ જોયું મીડિયા, બરાબર, એની અંદર શું કરશે? કોઈ પ્રોડક્ટ હોય એને ગ્રોથ કર, એની અંદર ગ્રો થવા દેશો. આપણે આગળ જોયું ને, ટર્બિડિટી હોય તો એ ફેલ જાય આખી પ્રોડક્ટ, અને ક્લિયર હોય તો સક્સેસફુલ આપણી આખી બેચ ગઈ. તો હવે આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ માટે કોઈ મીડિયાની તો જરૂર પડશે ને, બરોબર. તો હવે કયા મીડિયા યુઝ કરશું અને શેના માટે યુઝ કરશું એ આપણે જોશું, બરોબર. તો શું કહે છે? કલ્ચર મીડિયા ડિઝાઇન ફોર સ્ટરીલિટી ટેસ્ટિંગ. કલ્ચર મીડિયા IP, BP, USP રેકમેન્ડેડ ફોલોવિંગ કલ્ચર મીડિયા ફોર સ્ટરીલિટી ટેસ્ટિંગ. જે આપણે કલ્ચર મીડિયાનો યુઝ કરશી એ કોને અનુકૂળ હોય? કેમાંથી લેવામાં આવ્યું? મીન્સ IP એક ફાર્માકોપિયા બુક છે, યા તો બ્રિટિશ, USP, એમાં જે સ્ટાન્ડર્ડ હશે એમાંથી આપણે લેવામાં આવ્યું છે. તો એ મીડિયમ છે, 3 types of culture medium recommended by the IP, BP and USP. 3 ટાઈપના કેટલા કલ્ચર મીડિયમ એ છે, કેમાંથી લેવામાં આવ્યા છે, એનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ. તો IP છે, BP છે અને USP છે. ફર્સ્ટ વન, ફ્લુઇડ થાયોગ્લાઇકોલેટ મીડિયમ, શોર્ટ ફોર્મ FTM. ઓકે. ફ્લુઇડ થાયોગ્લાઇકોલેટ મીડિયમ. ઓકે. ફૂલ ફોર્મ છે FTM. ઓકે. This media is used for clear fluid products.
જે આપની પ્રોડક્ટ છે ક્લિયર પ્રોડક્ટ હોય ને, ક્લિયર પ્રોડક્ટ, કોઈ એમાં મીન્સ કે ટર્બિડિટી કે એવું કંઈ જોવા ના મળતું હોય ને, એવી પ્રોડક્ટ માટે આ ફ્લૂઇડ થાયોગ્લાયકોલેટ મીડિયમ યુઝ કરવામાં આવે છે. મેનલી યુઝડ ફોર એરોબિક બેક્ટેરિયા but also supports growth of mainly used for anaerobic bacteria but also support growth of aerobic bacteria. જો આજે ફ્લૂઇડ થાયોગ્લાયકોલેટ મીડિયમ છે શેના માટે કેમાં યુઝ કરવા, કયા બેક્ટેરિયા એવા હોય તેમાં યુઝ કરવામાં આવે છે તો કે એનાએરોબિક બેક્ટેરિયા, અને એ છે એરોબિક બેક્ટેરિયા માટે પણ એ યુઝ કરવામાં આવે છે. And alternative thioglycolate medium. This medium is used for turbid and viscous product. કોઈ ટર્બિડ યા તો વિસ્કસ પ્રોડક્ટ્સ હોય તો એમના માટે કયું મીડિયમ યુઝ કરવામાં આવશે તો અલ્ટરનેટિવ થાયોગ્લાયકોલેટ મીડિયમ, શોર્ટ ફોર્મ ATM. ઓકે, અને એને કયા બેક્ટેરિયા માટે યુઝ ફોર એરોબિક બેક્ટેરિયા. ઓકે, નેક્સ્ટ સોયાબીન કેઝિન ડાયજેસ્ટ મીડિયમ, SCDM medium. This media is used for clear fluid product. આમાં પણ ક્લિયર ફ્લુઇડ પ્રોડક્ટ્સ હશે એમના માટે યુઝ કરવામાં આવશે. બટ it is used for both fungi and aerobic bacteria. ઓકે, જો આપણે 3 અલગ અલગ મીડિયમ લેવામાં આવશે. કેમ આપણે તો ખબર નથી એ બેક્ટેરિયા એરોબિક છે કે અનએરોબિક છે. ઓકે, તો જે બેક્ટેરિયા એરોબિક હશે એ ફ્લૂઇડ થાયોગ્લાયકોલેટ યા તો સોયાબીન કેઝિનમાં ગ્રો થઈ જશે, અથવા ફંજાઈ હોય તો એ સોયાબીન કેઝિનમાં, અને અનએરોબિક બેક્ટેરિયા હોય એની ગ્રો થવાની કન્ડિશન કેવી છે એમના પર ડિપેન્ડ રહીને એ રીતે મીડિયમમાં શું થશે, ગ્રો થશે. ઓકે, નેક્સ્ટ જોશું આપણે મીડિયા છે એ યુઝ તો કરી છે બરોબર, પણ એ મીડિયા છે એ ટેસ્ટ માટે રિક્વાયરમેન્ટ છે કે નહીં, મીન્સ કે એ આગળ ટેસ્ટ પરફોર્મ કરવા માટે અનુકૂળ છે કે નહીં. જો એ મીડિયમમાં જ કંઈ એમ જોઈ તો સારું નહીં હોય, ખરાબ હશે તો શું થશે, ગ્રો થશે નહીં. ઓકે, કોઈ આપણે જોયું હશે જ્યારે આપણે મીડિયા પ્રિપેરેશન કરતા હોય એમાં થોડુંક કાંઈ વધારે ઓછું પડી ગયું હોય બરોબર, તો એ પ્લેટમાં આમ ગ્રો થવામાં કંઈક પ્રોબ્લેમ પડી શકે, યા તો એ XY ડેટ વહી ગઈ હોય તો પણ એમાં શું થઈ જાય, એને જે ન્યુટ્રિયન્ટ જોઈએ એ જ ના મળતું હોય, એ જ એક્સપાયર થઈ ગયું હોય તો એ બેક્ટેરિયાને ગ્રોથ થવા દેશે નહીં. મીડિયા એવું હોવું જોઈએ, મીડિયા છે એ બેક્ટેરિયાને ગ્રો થવા દે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરશી, એ મીડિયા છે એનું પણ ટેસ્ટિંગ કરશે. તો શું કીધું, બિફોર પરફોર્મિંગ ટેસ્ટ ઓલ્સો ચેક ધ સુટેબિલિટી ઓફ મીડિયા. આપણે જ્યારે ટેસ્ટ કરી એના પહેલાં પણ મીડિયાની જે છે સુટેબિલિટી ટેસ્ટ કરશું. ફર્સ્ટ વન, સ્ટરીલિટી ટેસ્ટિંગ ઓફ ધ મીડિયા. જે મીડિયા છે એને શું કરશી, સ્ટરીલિટી ટેસ્ટિંગ. કોઈ એક કલ્ચર મીડિયમ છે, ઓકે, એને 30 to 35 ડિગ્રી સેલ્સિયસ, 20 to 25 ડિગ્રી સેલ્સિયસ, ઓકે, એમને શું કરશી, સ્મોલ પોર્શન ઓફ મીડિયા ઇન્ક્યુબેટ ફોર, એને જે સ્મોલ પોર્શનનું જે મીડિયા છે ને એને ઇન્ક્યુબેટર કેટલા દિવસ માટે, તો 14 દિવસ માટે ઇન્ક્યુબેટ કરશું. ઓકે, એન્ડ નો માઇક્રોબિયલ ગ્રોથ શુડ અકર. જો માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થાય છે કે નહીં એ જોશું. ઓકે, નેક્સ્ટ, અને જે નો માઇક્રો ગ્રોથ શુડ અકર્સ, અને જો એવા બેક્ટેરિયા લેશું કે એમની અંદર એ શું થશે, એવી જ એક પ્રોડક્ટ લેશું કે એમની અંદર માઇક્રો ઓર્ગેનિઝમ ગ્રો થશે, તો આપણે શું સમજશું, હા એમની અંદર એવા ન્યુટ્રિયન્ટ છે કે બેક્ટેરિયાને
या फंजाई वायरसेस ने ग्रोथ थवा दे छे। ओके, ग्रोथ प्रमोशन टेस्ट ई शुं करशे? चेक द एबिलिटी ऑफ कल्चर मीडिया टू ग्रोथ बेक्टेरिया। जे कल्चर मीडिया छे एने बेक्टेरिया ने ग्रोथ थवा माटेनी एबिलिटी छे के नहीं ई चेक करवा माटे शुं थाय? ग्रोथ प्रमोशन टेस्ट। ओके, नेक्स्ट આપણે કોઈ કંપની છે એમની અંદર બહુ બધી પ્રોડક્શન થતી હોય, આપણે જોયું આગળ ઓપ્થેમેલિક અધર એન્ડ ઇન્જેક્ટેબલ પ્રિપરેશન છે, સર્જિકલ ડ્રેસિંગ છે એન્ડ ઇન્જેક્ટેબલ પ્રિપરેશન બરોબર। તો આપણે એમાં સિલેક્શન ઓફ સેમ્પલ છે, બહુ બધી જથ્થાબંધ એમનું પ્રોડક્શન થતું હોય। ઓકે, તો આપણે એમનું શું કરશી? એ બધી બેચનું તો પોસિબલ નથી ટેસ્ટિંગ કરવા માટે, તો આપણે છે ને એક ઇન્ડિયન ફાર્માકોપિયા બીપી યુએસપી એની એ બુકને રેકમેન્ડેડમાંથી લીધેલું છે કે આપણે કઈ આઇટમ છે અને એની નંબર ઓફ આઇટમ પ્રમાણે કેટલા પર્સન્ટેજ યા તો કેટલા કન્ટેનર આપણે એમના ટેસ્ટિંગ કરી શકો। તો જોશી નંબર ઓફ આઇટમ રેકમેન્ડેડ ટુ બી ટેસ્ટેડ ઇન ધ બેચ એઝ પર આઈપી બીપી યુએસપી। ઓકે, એક્ઝામમાં તમારે પૂછે તો અહીંયા સ્પેસિફાઈ કરવાનું નહીં, એઝ પર આઈપી બીપી મેં અત્યારે તમને કીધું છે પણ તમારે સ્પેસિફાઈ કરવાનું નથી। ઓકે, તો નંબર ઓફ આઇટમ ઇન બેચ, મિનિમમ નંબર ઓફ આઇટમ આર રેકમેન્ડેડ ટુ બી ટેસ્ટેડ। જો જે નંબર ઓફ આઇટમ કઈ હશે તો ઇન્જેક્ટેબલ। ઓકે, ઇન્જેક્ટેબલ છે એનું પ્રોડક્શન કેટલું થાય છે તો કે મોર દેન 100 કન્ટેનર્સ, મોર દેન 100 કન્ટેનર્સ છે। ઓકે, તો આપણે એમના કેટલા કન્ટેનર આપણે એમનું સ્ટરીલિટી ટેસ્ટિંગ કરી શકીએ તો કે છે 10% ઓર 4 કન્ટેનર્સ, કાં એમનું 10% લ્યો કાં 4 કન્ટેનર લ્યો, તો કયું લઈ શકીએ આપણે? આ બેમાંથી જે વધારે હોય વિચ એવર ઇઝ ગ્રેટર, જે વધારે હોય એમ આપણે યુઝ કરી શકીએ। ઓકે, નેક્સ્ટ ઇન્જેક્ટેબલ પ્રિપરેશન મોર ધેન, બરાબર। હવે સેકન્ડ નોટ મોર ધેન 100 કન્ટેનર, તો શું 10% એન્ડ 4 કન્ટેનર, એ બેમાંથી જે શું હશે વધારે હોય એ આમનું ટેસ્ટિંગ કરવાનું। ઓકે, નેક્સ્ટ મોર ધેન 100 બટ નોટ મોર ધેન 500 કન્ટેનર, શું કીધું? 100 થી વધારે બટ 500 થી વધારે કન્ટેનર ના હોવા જોઈએ, તો એ કેટલું આપણે એની આઇટમ જે છે એને કેટલા કન્ટેનર ટેસ્ટ કરી શકીએ તો 10 કન્ટેનર્સ। ઓકે, ઇન્જેક્ટેબલ પ્રિપરેશન માટેની વાત કરી છે, બરોબર। અને મોર ધેન 500 કન્ટેનર્સ હોય ત્યારે આપણે કેટલી ટેસ્ટ કરી શકીએ તો 20% ઓર 2%। એક જ મિનિટ, મોર ધેન 500 કન્ટેનર્સ હશે તો શું કેટલા ટેસ્ટ કરી શકશે એ બેચના? તો 20 ઓર 2%, 20 કન્ટેનર્સ। ઓકે, 20 કન્ટેનર્સ એન્ડ 2%। ઓકે, વિચ ઇઝ લેસ, આ બેમાંથી જે લેસ હશે, આ બેમાંથી જે ઓછું હશે, કાં 20 કન્ટેનર ટેસ્ટ કરવાના કાં 2% કરવાના, એ બેમાંથી જે ઓછું હોય એ ટેસ્ટ કરવાનું। નેક્સ્ટ ophthalmic and other non-injectable preparation. ઓકે, તો નોટ મોર ધેન 200 કન્ટેનર, 200 થી વધારે કન્ટેનર ના હોય ત્યારે તમે કેટલા કન્ટેનર્સ લઈ શકો? 5% ઓર 2 કન્ટેનર, વિચ એવર ઇઝ ગ્રેટર, આ બંનેમાંથી જે વધારે હશે એનું આપણે ટેસ્ટિંગ કરીશું। ઓકે, સેકન્ડ મોર ધેન 200 કન્ટેનર્સ, તો 10 કન્ટેનર્સ
યુઝ કરવામાં રહેશે. બરોબર. થર્ડ જોશું સર્જિકલ ડ્રેસિંગ. સર્જિકલ ડ્રેસિંગમાં શું? નોટ મોર ધેન 100 પેકેજીસ હશે. ઓકે, આઈધર 10% ઓર 4 પેકેજીસ, કાં તો 10% કાં 4 પેકેજ, વિચ એવર ઇઝ ગ્રેટર. આ બંનેમાંથી જે વધારે હશે એ યુઝ કરવાનું રહેશે. ઓકે, કન્ટિન્યુ છે સર્જિકલ ડ્રેસિંગનું. મોર ધેન 100 બટ નોટ મોર ધેન 500. 100 થી વધારે પણ 500 થી વધારે ના હોય તો એ કેટલું યુઝ કરીશ? તો 10 પેકેજીસ યુઝ કરવાના રહેશે. ઓકે, મોર ધેન 500 પેકેજીસ, તો આઈધર 2% ઓર 20%. ઓકે, જે વધારે હોય 20 પેકેજીસ વધારે હોય તો એમનું ટેસ્ટિંગ કરવાનું, સ્ટરીલિટી યા તો 2%. નેક્સ્ટ ફોર્થ જોશું બલ્ક સોલિડ. એમાં શું? અપ ટુ 4 કન્ટેનર. 4 જ કન્ટેનર્સ હોય તો બધા કન્ટેનરનું આપણે સ્ટરીલિટી ટેસ્ટિંગ કરવાનું રહેશે. ઓકે, 4 કન્ટેનર્સ બટ નોટ મોર ધેન 50 કન્ટેનર્સ, આઈધર 20% ઓર 4 કન્ટેનર્સ, વિચ એવર ઇઝ મોર. બંનેમાંથી જે વધારે હશે એનું સ્ટરીલિટી ટેસ્ટિંગ કરવાનું. ઓકે, મોર ધેન 50 કન્ટેનર્સ, આઈધર 20% ઓર 10 કન્ટેનર, વિચ એવર ઇઝ મોર. બંનેમાંથી જે વધારે હશે એમનું શું કરવાનું? ટેસ્ટિંગ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું ટેસ્ટ પ્રોસીજર, મેથડ ઓફ સ્ટરીલિટી ટેસ્ટિંગ. ઓકે, ટુડેઝ લેક્ચર ઇઝ ઇનફ. થેન્ક્સ ટુ ઓલ. આ મને બધાની અસાઇનમેન્ટ આજે સાંજ સુધીમાં મળી જવી જોઈએ. ઓકે, જે લોકો અસાઇનમેન્ટ નહીં આપી એમના નામ હું નોટ કરું છું. ઓકે.